નમસ્તે દોસ્તો, હાર્દિક સર એકેડમીમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। સફળતા માત્ર મોટા સપના જોવાથી નથી મળતી, પણ સાચી દિશાની સ્માર્ટ મહેનતથી મળે છે। આજે આપણે 4 ઓગસ્ટના અગત્યના રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના વર્તમાન પ્રવાહો, કરંટ અફેર્સ ને ઊંડાણપૂર્વક સમજીશું, જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। અને હા, આજના આ આખા વિડિયોની PDF ફાઇલ તમને આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મળી જશે। તો ચાલો, કોપી અને પેન સાથે તૈયાર થઈ જાઓ અને આજના આ સેશનની શરૂઆત કરીએ। તાજેતરમાં એશિયન અંડર 23 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? જવાબ: ચીન। તાજેતરમાં એશિયન અંડર 23 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની પ્રથમ આવૃત્તિનું આયોજન ચીન, ઓર્ડોસ ખાતે કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં યજમાન દેશ ચીન કુલ 52 મેડલ જીતીને મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને રહ્યો હતો। ભારતનું પ્રદર્શન: ભારતે આ સ્પર્ધામાં કુલ 16 મેડલ જીતીને ચોથું સ્થાન મેળવ્યું હતું, જેમાં 3 ગોલ્ડ વત્તા 4 સિલ્વર વત્તા 9 બ્રોન્ઝ હતા। તાજેતરમાં પ્રથમવાર યોજાયેલી મહિલા T20 ડેફ સિરીઝનું આયોજન બાદીરા ખાતે થયું હતું, જેમાં શ્રીલંકા સામે ભારત વિજેતા બન્યું હતું। એશિયન એથ્લેટિક્સ એસોસિએશન AAA નું મુખ્યાલય સિંગાપુર ખાતે આવેલું છે। એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ। તાજેતરમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં આવી છે? જવાબ: 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ। તાજેતરમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવી છે। વર્ષ 2026ની વિશ્વ સ્તનપાન સપ્તાહની થીમ બ્રેસ્ટ ફીડિંગ ફોર અ સસ્ટેનેબલ સ્ટાર્ટ ઇન લાઇફ, સ્ટ્રેન્ગથન વોટ વર્ક્સ। સૌપ્રથમ વખત ઉજવણી 1991 વર્ષ 2019માં ભારતના તાજમહેલમાં મહિલાઓને સ્તનપાન માટે અલગ ઓરડાની વ્યવસ્થા કરેલ છે। એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ। તાજેતરમાં ભારત અંગદાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? જવાબ: 3 ઓગસ્ટ। તાજેતરમાં ભારત અંગદાન દિવસની ઉજવણી 3 ઓગસ્ટ 2026ના રોજ કરવામાં આવી હતી। ભારત અંગદાન દિવસ વર્ષ 2010માં સૌપ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો। વર્ષ 2022 પહેલાં તે દર વર્ષે 27 નવેમ્બરે ઉજવવામાં આવતો હતો। વર્ષ 2023મી ભારત અંગદાન દિવસની ઉજવણી 3 ઓગસ્ટના રોજ કરવામાં આવે છે। 2022માં નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારત અંગદાન દિવસની ઉજવણી 27 નવેમ્બરના બદલે 3 ઓગસ્ટના રોજ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। 3 ઓગસ્ટ 1994માં સૌપ્રથમ વખત સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી હતી, જેની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જુલાઈ મહિનાને અંગદાન મહિના તરીકે ઉજવવામાં આવ્યું હતું। વિશ્વ અંગદાન દિવસ 13 ઓગસ્ટ। એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ। તાજેતરમાં 58માં ઇન્ટરનેશનલ કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? જવાબ: ઉઝબેકિસ્તાન। તાજેતરમાં ઉઝબેકિસ્તાનમાં યોજાયેલા 58માં ઇન્ટરનેશનલ કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડમાં ભારતે 4 સ્વર્ણ પદક જીત્યા છે। 4 સ્વર્ણ પદક જીતીને ભારતે કુલ 93 દેશોની ભાગીદારી વચ્ચે સંયુક્ત રીતે પ્રથમ સ્થાન મેળવ્યું છે। ભારતના વિજેતા વિદ્યાર્થીઓ હર્ષિતા, દેવાદત્ત બેનર્જી, કબીર અને સંદીપ। આ જ રીતે લિથુઆનિયા ખાતે યોજાયેલા 37માં ઇન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડ IBO માં ભારતે 1 ગોલ્ડ વત્તા 3 સિલ્વર પદક જીત્યા હતા। ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદ છે અને ત્યાંનું ચલણ સોમ છે। એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ। તાજેતરમાં જોખમ આધારિત બિઝનેસ અપ્રુવલ સિસ્ટમ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? જવાબ: છત્તીસગઢ। તાજેતરમાં જોખમ આધારિત બિઝનેસ અપ્રુવલ સિસ્ટમ રિસ્ક બેસ્ડ બિઝનેસ અપ્રુવલ સિસ્ટમ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છત્તીસગઢ બન્યું છે। છત્તીસગઢ વિધાનસભા દ્વારા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ એક્ટ પસાર કરીને આ સિસ્ટમ લાગુ કરનાર તે દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે। આ સિસ્ટમ હેઠળ વ્યવસાયોને 2 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે: હાઈ રિસ્ક વધારે જોખમ, જેનું નિરીક્ષણ કરવામાં આવશે; લો રિસ્ક ઓછું જોખમ, જે સેલ્ફ સર્ટિફિકેશનના આધારે મંજૂર થશે। આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં રોકાણ વધારવાનો અને 15 લાખથી વધુ MSME ક્ષેત્રોને લાભ પહોંચાડવાનો છે। છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સહાય છે। ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સની પહેલી આવૃત્તિ છત્તીસગઢ ખાતે યોજાઈ હતી, જેમાં કર્ણાટક શીર્ષ સ્થાને રહ્યું હતું। એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ।
તાજેતરમાં 89 વર્ષની ઉંમરે અવસાન પામેલા વિશ્વના મહાનતમ ઓલરાઉન્ડર સર ગારફિલ્ડ સોબર્સનો સંબંધ કયા દેશ સાથે છે? જવાબ: વેસ્ટ ઇન્ડીઝ. તાજેતરમાં 89 વર્ષની ઉંમરે અવસાન પામેલા વિશ્વના મહાનતમ ઓલરાઉન્ડર સર ગારફિલ્ડ સોબર્સનો સંબંધ વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ સાથે હતો. તેમનું નિધન બ્રિજડાઉન, બાર્બાડોસ ખાતે થયું હતું. ક્રિકેટમાં તેમના યોગદાન બદલ આઈસીસી દ્વારા વર્ષના સર્વશ્રેષ્ઠ પુરુષ ક્રિકેટરને સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી આપવામાં આવે છે. સર ગારફિલ્ડ સોબર્સ એ વર્ષ 1954ની પોતાના આંતરરાષ્ટ્રીય કેરિયરની શરૂઆત કરી હતી. તેમના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક જ ઓવરમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારનાર પ્રથમ ખેલાડી બનવાનો વિક્રમ છે. ટેસ્ટ ક્રિકેટમાં એક જ ઇનિંગ્સમાં 365 તારક ચિહ્ન રન બનાવવાનો રેકોર્ડ લાંબા સમય સુધી તેમના નામે રહ્યો હતો. તેમણે ફર્સ્ટ ક્લાસ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મળીને 28,000મી વધુ રન અને 1,000મી વધુ વિકેટો ઝડપી હતી. વર્ષ 1975માં તેમને મહારાણી એલિઝાબેથ બે દ્વારા નાઇટની ઉપાધિ આપવામાં આવી હતી. વર્ષ 2009માં તેમને આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. વર્ષ 2026માં આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થનાર લેટેસ્ટ ભારતીય ખેલાડી સૌરવ ગાંગુલી છે. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં ગ્રામોદ્યમ કાર્યક્રમની શરૂઆત નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી? જવાબ: નાબાર્ડ. તાજેતરમાં ગ્રામોદ્યમ કાર્યક્રમ નાબાર્ડ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. હેતુ: ગ્રામીણ ઉદ્યોગ સાહસિકતા, રૂરલ ઓન્ટરપ્રિન્યોરશિપ ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે. આ કાર્યક્રમ હેઠળ 3 વર્ષના સમયગાળામાં 5,000 ગ્રામીણ ઉદ્યોગ સાહસિકોને ઓનલાઇન લર્નિંગ અને ફિલ્ડ બેઝ ટ્રેનિંગ પૂરી પાડવામાં આવશે. નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. નાબાર્ડની સ્થાપના 12 જુલાઈ 1982, વર્ષ 2026માં 45મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. નાબાર્ડની સ્થાપના બી. શિવરામન સમિતિની ભલામણથી થઈ હતી. નાબાર્ડનું મુખ્યાલય મુંબઈ. હાલના અધ્યક્ષ કે. વી. શાજી. બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા સીફેરર ફર્સ્ટ પહેલ શરૂ કરવામાં આવી છે. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન WAICOનું અનાવરણ કયા સ્થળેથી કરવામાં આવ્યું હતું? જવાબ: ચીન. તાજેતરમાં વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન WAICOનું અનાવરણ ચીન દ્વારા કરવામાં આવ્યું છે. આ સંસ્થાનો પ્રારંભ શંઘાઈ, ચીન ખાતે યોજાયેલી વર્લ્ડ AI કોન્ફરન્સ WAIC દરમિયાન કરવામાં આવ્યો હતો. મુખ્ય ઉદ્દેશ્ય: નાગરિક ક્ષેત્રોમાં AIનો સમાવેશી અને ભેદભાવરહિત ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે. મુખ્યાલય શંઘાઈ, ચીન. શંઘાઈ શહેર યાંગત્ઝી નદીના કિનારે આવેલું છે, જે એશિયાની સૌથી લાંબી નદી છે. સ્થાપક દેશો: આ સંસ્થામાં 27 દેશો સ્થાપક સભ્યો તરીકે સામેલ છે, જેમાં ભારત પણ સભ્ય છે. આ સંસ્થા આગામી 5 વર્ષમાં 5,000 લોકોને તાલીમ આપવાનું લક્ષ્ય ધરાવે છે. વિશ્વનું પ્રથમ AI ગ્લોબલ સમિટ બ્લેચલે, UK ખાતે યોજાયું હતું. AI ઇમ્પેક્ટ સમિટ, ઇન્ડિયા 16થી 21 ફેબ્રુઆરી 2026 દરમિયાન નવી દિલ્હી ખાતે યોજાયું હતું, જેની થીમ AI ફોર ઓલ રાખવામાં આવી હતી. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં ECOWASના નવા અધ્યક્ષ તરીકે નિમાયેલા બસીરો ડિયોમાએ ફે કયા દેશના છે? જવાબ: સેનેગલ. તાજેતરમાં ECOWASના નવા અધ્યક્ષ તરીકે નિમાયેલા બસીરો ડિયોમાએ ફે સેનેગલ દેશના રાષ્ટ્રપતિ છે. ECOWAS ઇકોનોમિક કમ્યુનિટી ઓફ વેસ્ટ આફ્રિકન સ્ટેટ્સ, પશ્ચિમી આફ્રિકાના રાજ્યોનો આર્થિક સમુદાય. સ્થાપના 1975. મુખ્યાલય અબુજા, નાઇજીરિયા. કુલ સભ્ય દેશો 15 દેશો. ભારતની સ્થિતિ: ભારત 2004મી ECOWASમાં ઓબ્ઝર્વર પર્યવેક્ષક દેશ છે. સિયેરા લિયોન ખાતે યોજાયેલી 69મી આર્મ્સભા દરમિયાન બસીરો ડિયોમાએ ફેને ECOWASના નવા અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. સેનેગલ દેશની રાજધાની ડકાર છે. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2026મી કોને સન્માનિત કરવામાં આવ્યું હતું? જવાબ:
અજીત ડોભાલ તાજેતરમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર માટે ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોભાલની પસંદગી કરવામાં આવી છે. આ પુરસ્કાર 1 ઓગસ્ટના રોજ લોકમાન્ય તિલકની 106મી પુણ્યતિથિ નિમિત્તે પુણે ખાતે એનાયત કરવામાં આવે છે. પુરસ્કારનો ઇતિહાસ. આ પુરસ્કાર આપવાની શરૂઆત 1983માં થઈ હતી અને પ્રથમ પુરસ્કાર એસ.એમ. જોશીને આપવામાં આવ્યો હતો. ભારતીય સુરક્ષા, આતંકવાદ સામેની કામગીરી, ડોકલામ વિવાદ, બાલાકોટ એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂરમાં અજીત ડોભાલનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. ભારતના 3 જાસીડીઝ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે એન.એસ. રાજા સુબ્રમણી કાર્યરત છે. લોકમાન્ય તિલક વિશે મહત્વના ઐતિહાસિક તથ્યો. 1 ઓગસ્ટ 1920ના રોજ લોકમાન્ય તિલકનું અવસાન થયું હતું અને આ જ દિવસે મહાત્મા ગાંધી દ્વારા અસહકાર આંદોલન નોન કોઓપરેશન મૂવમેન્ટની શરૂઆત કરવામાં આવી હતી. 1916માં હોમ રૂલ લીગ ચળવળની શરૂઆત લોકમાન્ય તિલક અને એની બેસન્ટ દ્વારા કરવામાં આવી હતી. પ્રખ્યાત સૂત્ર, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ જંપીશ. પ્રસિદ્ધ વર્તમાનપત્રો, કેસરી, મરાઠી ભાષામાં અને મરાઠા, અંગ્રેજી ભાષામાં. પ્રસિદ્ધ પુસ્તકો, ગીતા રહસ્ય, માંડલે જેલ દરમિયાન લખાયેલ અને ધ આર્કટિક હોમ ઇન ધ વેદાઝ. તેમણે 1884માં પુણે ખાતે ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી. અગત્યના વન લાઇનર પ્રશ્નો. તાજેતરમાં કયા રાજ્યમાં મિશન ગોલ્ડન સ્પાઇસ લોન્ચ કરવામાં આવ્યું છે? જવાબ: મેઘાલય. તાજેતરમાં ભારતનું પ્રથમ એઆઈ પાવર્ડ પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? જવાબ: મહારાષ્ટ્ર. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ક્લાસ 3ની જગ્યાઓ પર સીધી ભરતીમાં અગ્નિવીરો માટે 10% અનામતને મંજૂરી આપી છે? જવાબ: છત્તીસગઢ. તાજેતરમાં વર્ષ 2026નો મિસિસ ઇન્ડિયા 2026નો ખિતાબ કોણે જીત્યો છે? જવાબ: આકાંક્ષા ચૌધરી. તાજેતરમાં યુવાનોને રમતગમત અને કૌશલ્ય સાથે જોડવા માટે કયા રાજ્યમાં મુખ્યમંત્રી યુવા સુયોગ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે? જવાબ: રાજસ્થાન. તાજેતરમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધને મંજૂરી આપનારો પ્રથમ યુરોપિયન દેશ કયો બન્યો છે? જવાબ: ફ્રાન્સ. તાજેતરમાં સ્કોપ્જે સંગ્રહાલયમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ ક્યાં થયું છે? જવાબ: મેસેડોનિયા. તાજેતરમાં આયોજિત ચેન્નાઈ ગ્રાન્ડ માસ્ટર 2026નો ખિતાબ કોણે જીત્યો છે? જવાબ: અલીરેઝા ફિરોઝજા. તાજેતરમાં જાહેર કરાયેલ વૈશ્વિક આતંકવાદ સૂચકાંક 2026માં કોણ શીર્ષ પર રહ્યું છે? જવાબ: પાકિસ્તાન. તાજેતરમાં બ્રોડગેજ રેલવે નેટવર્કના વિદ્યુતીકરણના કિસ્સામાં ભારતને કયું સ્થાન મળ્યું છે? જવાબ: બીજું. તાજેતરમાં કિલ્લાઈ કયા રાજ્યનું પ્રથમ હવામાન અનુકૂળ ક્લાઇમેટ રેઝિલિયન્ટ ગામ બન્યું છે? જવાબ: તમિલનાડુ. તાજેતરમાં ડીઆરડીઓએ લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ કુશાનું સફળ ઉડાન પરીક્ષણ ક્યાં કર્યું છે? જવાબ: ઓડિશા. આશા છે કે આજનું આ સેશન તમને ગમ્યું હશે. જો વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. હાર્દિક સર એકેડેમી સાથે જોડવા બદલ આભાર. મળીએ આગામી સેશનમાં. જય હિન્દ, જય ભારત.